અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં સ્કૂલમાં પાણી ભરાયા। ઉદ્ગમ સ્કૂલના 4 ક્લાસમાં પાણી ભરાતા શૈક્ષણિક કાર્યને અસર થઈ। પ્રિન્સિપલની કેબિનમાં પણ પાણી ભરાયા। પાણી ભરાતા વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે। આશુતોષ, જે પ્રમાણે ગઈકાલે ભારે વરસાદ વરસ્યો અને એના કારણે શૈક્ષણિક કાર્ય પર પણ આજે અસર જોવા મળી રહી છે, શું જાણકારી? જી જુહી, ગત સાંજે જે રીતે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો તેના કારણે અનેક લોકોના ઘરોમાં અને શાળાઓમાં પાણી જે છે તે ભરાયા છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મણિનગરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો બીજી તરફ અન્ય જે વિસ્તારો છે તેમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો અને તેની સીધી અસર જે છે તે જનજીવન ઉપર પડી છે। અમદાવાદની આ જે સ્કૂલ આવેલી છે આદર્શ અને ઉદ્ગમ સ્કૂલ, તેમાં પાણી જે છે તે ભરાતા વિદ્યાર્થીઓને શાળામાંથી રજા જે છે તે આપી દેવામાં આવી છે। શાળાના ક્લાસરૂમના દ્રશ્યો બતાવું છું કે પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। સમગ્ર ક્લાસમાં આ રીતે પાણી ભરાયા છે અને તેના જ કારણે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ બુક જે છે, વિદ્યાર્થીઓના જે ચોપડાઓ છે તે પણ ઉપર જે છે તે ચડાવી દેવામાં આવે છે, જેથી કરીને તે ન પલળે, પરંતુ શૈક્ષણિક કાર્યને સીધી અસર જે છે તે આજે પહોંચી છે, કારણ કે તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ જે છે તેમણે હાલાકી ભોગવી છે। સંચાલકની કેબિનના દ્રશ્યો પણ આપણે બતાવશું કે તેમની જે કેબિન છે તેમાં પણ પાણી જે છે તે ભરાતા તમામ સામાન જે છે તેમનો પલળી ચૂક્યો છે અને તમામ જે એમના પૂરા જે ડોક્યુમેન્ટ્સ હોય છે તેને પણ નુકસાન જે છે થવા પામ્યું છે। જોઈ શકાય છે કે આ એમની કેબિન છે અને કેબિનની અંદર પણ જે છે તે પાણી ભરાયા છે। તેઓએ જે કહી શકાય કે ઉપર જે છે તે મૂક્યા છે। હવે ટીવી જે છે તેમણે અહીંથી કાઢી લીધું છે, ભરાવેલું હતું અહીંયા હેંગ કરેલું, તે પણ જોઈ શકાય છે। સાથે સાથે તેમણે ડોક્યુમેન્ટ જે છે અન્ય તે પણ ઉપર મૂકી દીધા છે, કારણ કે જો ડોક્યુમેન્ટ પલળે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો રેકોર્ડ છે તેને નુકસાન થાય। આપણી સાથે સંચાલક છે, તેમની સાથે વાત કરું। સર, કેટલા વર્ષથી એ પાણી ભરાય છે અને આ રીતે પાણી ભરાવાથી શું શૈક્ષણિક સત્રને અસર થઈ, તમારે કેટલું નુકસાન થયું? આશરે 3 વર્ષથી આ પાણી ભરાય છે અને શૈક્ષણિક રીતે વિદ્યાર્થીઓ ઉપર અભ્યાસની ખૂબ જ માઠી અસર થઈ છે। કેટલું પાણી ભરાયું તમારે, કેટલા ક્લાસમાં? લગભગ 7 ક્લાસમાં તો પાણી ભરાયું છે। રજૂઆત કરીએ તંત્રને, કારણ કે આ વર્ષે આવી રીતે પાણી ભરાય તો ક્યાંક ને ક્યાંક અભ્યાસ બાળકોનો બગડે, સાથે સાથે તેમના ડોક્યુમેન્ટ્સને પણ નુકસાન થઈ રહ્યું છે, ચોપડા, ટેક્સ્ટ બુક્સ હોય, તમામને નુકસાન છે। રજૂઆત ઘણી વખત કરી પણ હવે કોઈ નિકાલ થતો નથી। હવે તો નિકાલ જે છે થતો નથી। અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, કારણ કે શૈક્ષણિક શાળામાં જો વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ જે છે પલળે તો ક્યાંક ને તેમના રેકોર્ડ જે છે તે ફરીવાર કાઢવા જે છે તે પણ મુશ્કેલ થઈ પડે, કારણ કે યુડાએસ નંબર હોય છે, તેમની હાજરી હોય છે, સાથે સાથે તમામ તેમના શૈક્ષણિક વર્ષોના પરિણામ હોય છે તે પણ ક્યાંથી એકત્ર કરવા ફરીવાર, તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। જોઈ શકાય છે કે સમગ્ર કેબિન જે છે તે પાણી થઈ ચૂક્યું છે। લાઇબ્રેરી જે શાળાની આવેલી છે તેમાં પણ પાણી ભરાયા છે, એટલે સમજી શકાય છે કે શાળા જે છે તે હાલાકીનો સામનો જે છે તે કરી રહી છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે છે તે પરેશાન થયા છે। એટલે તંત્રે પણ સમજવું જોઈએ કે પૂર્વ વિસ્તાર જે છે તેમાં આ પ્રકારની સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે, તો ફરીવાર કેમ સર્જાય છે? કારણ કે કરોડો રૂપિયાનો ટેક્સ જે છે અમદાવાદ શહેરીજનો ભરે છે, ત્યારે તેઓ પણ હકદાર છે કે તેમને ત્યાં પાણી ન ભરાય અને તેઓ પણ સારામાં સારી સુવિધાઓ જે છે તે મેળવે। પરંતુ આ હાટકેશ્વર CTM પાસેના આ દ્રશ્યો જે છે તે દર વર્ષના છે અને આ વર્ષે પણ ક્યાંક શાળામાં જે છે પાણી ભરાયા હતા અને વિદ્યાર્થીઓ જે છે તેમનું શૈક્ષણિક કાર્ય જે છે આજના દિવસનું બગડ્યું છે। જી, આભાર આપનો, આપ જોડાયા અને તમામ જાણકારી આપી।